નમસ્કાર મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પ્રકરણ 3 માંથી જે પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા વિકલ્પો લઈને આપણે આવી ગયા છીએ. ઓલરેડી પ્રથમ ચેપ્ટર એટલે કે આપણું ફર્સ્ટ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ તેના પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા વિકલ્પો ઓલરેડી વિડિયો આપણી ચેનલ પર અવેલેબલ છે. ત્યારબાદ આજે આપણે પ્રકરણ 3 માંથી પૂછાઈ શકે તેવા વિકલ્પો લઈને આવી ગયા છે. તો સૌપ્રથમ પ્રથમ વિકલ્પ જ્યારે ચેપ્ટર ચાલુ હતું ત્યારે પણ કીધું હતું કે આવા પ્રકારના વિકલ્પો કોઈ પણ એક પરીક્ષામાં પૂછાઈ શકે છે. ધોરણ 10 ના પાઠ્યપુસ્તકની થિયરી આધારિત આ વિકલ્પ છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો વિકલ્પમાં આપણને શું કીધું છે, ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર છે આવું આપણને કીધું છે. તો ધોરણ 10 ના પાઠ્યપુસ્તકની અંદર એક કોષ્ટક આપેલું છે આ ચેપ્ટરમાં થિયરી માટેનું. તો સમાંતર રેખા માટેની શરત સૌપ્રથમ આપણને મિત્રો ખ્યાલ હોવી જોઈએ. સમાંતર રેખાની શરત શું હતી? સમાંતર રેખાની શરત આ કંઈક આવી હતી, a1/a2 is equal to b1/b2 does not equal to c1/c2. તો હવે એ શરત મુજબ આપણે વિકલ્પોમાં ચેક કરીશું. તો આપણે વિકલ્પો ઉપર જઈએ, જો શોર્ટકટ મારીએ તો સૌપ્રથમ આપણે વિકલ્પો ઉપર તમે જાઓ. પ્રથમ વિકલ્પ છે દેખાય છે અહીંયા કે a1 ના છેદમાં a2, એનો મતલબ અહીંયા આવું કંઈક બને છે. ઉપર કંઈ નથી, શું સહગુણક 1 2 ઇઝ ઇક્વલ ટુ, ત્યારબાદ અહીંયા ભાગ ઉડી જશે 2 2 4, તો અહીંયા બી સેમ 1 ના છેદમાં 2, ત્યારબાદ અહીંયા ભાગ ઉડે છે 4 તેરી 12, તો અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ આપણને મળશે 1 ના છેદમાં 3. તો આપણી જે શરત છે અહીંયા મેચ થઈ જાય છે, પ્રથમ વિકલ્પ સાથે જ મેચ થઈ જાય છે. તમે આ જ મુજબ અન્ય વિકલ્પો બી ટ્રાય કરી શકો છો જેમાં આપણી શરત મેચ નહીં ખાય. એનો મતલબ આપણે સમય નહીં બગાડીએ અને આપણો જવાબ આવશે ઓપ્શન A. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો વિકલ્પ આપણી પાસે છે કે જો એક સમીકરણ આપણને આપેલું છે 8x + 3y + 5k = 18 નો એક ઉકેલ એક અલ્પવિરામ 0 હોય તો k બરાબર. હવે મિત્રો આ તો 9મા ધોરણનું ગણિત છે. સેમ ટુ સેમ 9મા ધોરણમાં બી આવા દાખલા આવે છે, ત્યાં બી બીજું ચેપ્ટર છે, અહીંયા આપણને ત્રીજા ચેપ્ટરમાં આપેલું છે. તો સૌપ્રથમ આપણે જે ઉકેલ આપેલો છે મિત્રો, તો ઉકેલ આપેલો છે, ઉકેલ મતલબ આપણને અહીંયા આપ્યો છે 1 0, મતલબ આ આપણો x છે, આ આપણો y આમ છે. જેથી કરીને આપણે અહીંયા લઈશું સમીકરણમાં x = 1 અને y = 0 લેતા. હવે આપણે સમીકરણ લખીશું 8x + 3y + 5k = 18. હવે આ સમીકરણમાં આપણે x દેખાય ત્યાં x ની કિંમત 1 મૂકીશું અને y દેખાય ત્યાં y ની કિંમત 0 મૂકીશું. 8x છે, x ની કિંમત આપણી પાસે છે 1 + 3, y ની કિંમત છે 0, 5 + 5k = 18. અહીંયા ગુણાકાર થશે 8 * 1 8. ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકો છો 3 × 0 મતલબ 0, આ પદ આપણે નહીં લખીએ ચાલશે. અહીંયા ડાયરેક્ટ આ પદ 5k = 18. હવે સંખ્યા પેલી બાજુ લઈ જઈશું. 5k = 18 - 8, 5k = 18 માંથી 8 જાય મિત્રો 10, જેથી k બરાબર, હવે આ 5 બરાબરની આ બાજુ આવશે છેદમાં 10 ના છેદમાં 5. હવે ભાગ ઉડાડશો 5 દુ 10, તેથી k = 2. તો આપણને k ની કિંમત મળી છે મિત્રો 2. તો વિકલ્પમાં જોઈશું આપણી પાસે છે ઓપ્શન C, માટે આનો જવાબ આવશે ઓપ્શન C. ત્યારબાદ મિત્રો આપણે ત્રીજો વિકલ્પ, હવે આ ત્રીજો વિકલ્પ છે બોર્ડ માટે બી ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. આ પ્રકારનો વિકલ્પ દરેક પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે આ ચેપ્ટરમાંથી આપણને ખબર છે કે આવી રીતે એક સમીકરણને બે સમીકરણ આપી એટલે સીધું આપણા મગજમાં લાંબી રીત કે આદેશની રીતે દાખલો ગણીએ અથવા તો લોપની રીતે દાખલો ગણીએ, એ જ પ્રકારનું આપણા મગજમાં આવી જતું હોય છે અને આપણે એમાં ખૂબ સમય બગાડી નાખીએ છીએ અને આપણને જવાબ મળતો નથી. પણ તમારે એટલું મિત્રો યાદ રાખવાનું છે કે આ પ્રકારની જ્યારે રકમ આપી હોય તો શાંતિથી પહેલા જોઈ લેવી. રકમ તમને કેવી આપી છે કે અહીંયા પ્રથમ સમીકરણની અંદર x નો જે સહગુણક આપેલો છે તે અહીંયા y નો સહગુણક બતાવ્યો છે અને બીજા સમીકરણમાં જે x નો સહગુણક છે તે અહીંયા તમને
y નો સહગુણક બતાવે. જો આવું હોય મિત્રો તો કોઈ લાંબી માથાકૂટમાં પડવું નહીં. બંને સમીકરણ લખી લેવા. અને ત્યારબાદ વચ્ચે બે પ્લસ પ્લસ છે તો આપણે ડાયરેક્ટ એની બાદબાકી કરી નાખવી. હવે તમને સાદી સિમ્પલ બાદબાકી છે કે 33 માંથી 27 જશે, અહીંયા વધશે 6x, અહીંયા માઈનસ મોટા છે તો માઈનસ 33 માંથી પાછા 27 જશે, બંને નિશાની અલગ અલગ હોવાથી બાદબાકી થશે 6y બરાબર. અહીંયા બી આ માઈનસ છે, 153 મોટા છે તો 153 ની નિશાની માઈનસ, 153 માંથી 147 જશે, પાછા આવશે મિત્રો -6. હવે આપણને અહીંયા સંબંધ શેનો પૂછ્યો છે x y. તો તમે જોઈ શકો છો અહીંયા 6 કોમન નીકળે છે અને આ બાજુ બી 6 છે તો બેઉ બાજુથી 6 6 જશે એટલે અહીંયા શું વધશે x y બરાબર. અહીંયા આપણો જવાબ આવશે -1. ખરેખર મિત્રો આમાં જો લાંબુ તમે કરો તો 6 કોમન કાઢો એટલે આવું થાય x y બરાબર -6. હવે આ 6 આ બાજુ નીચે આવે તો -6 છેદમાં 6 6 1 6 એટલે અહીંયા વધશે x y બરાબર -1. તો આની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી. ખાસ મિત્રો ખાસ આ રકમ મગજમાં રાખવી. આ દાખલો આવું મેં તમને ટ્રીક આપી છે કે આ બાજુ જે x નો સહગુણક હશે તે અહીંયા y નો હશે, અહીંયા જે y નો સહગુણક હશે આ બાજુ x નો સહગુણક હશે. આ દાખલામાં તમે કોઈ માથાકૂટમાં લાંબુ પડો નહીં અને તમારો સમય ના બગડે. ત્યારબાદ ચોથો વિકલ્પ, હમણાં જેવો પ્રથમ વિકલ્પ હતો થિયરી ઉપર કોષ્ટકમાંથી વળી પાછું એવું ને એવું છે. અહીંયા તમે જોઈ શકો છો દ્વિચર સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 does not equal to b1/b2 હોય તો તેના ખાલી જગ્યા ઉકેલ હોય. પાછું પેલા કોષ્ટકમાંથી છે, થિયરીનો દાખલો છે. તો આપણને ખબર છે કે આ શરત શેના માટેની શરત છે? હમણાં જે પેલો વિકલ્પ હતો સમાંતર રેખા, તો આ શરત છે છેદતી રેખા માટેની શરત છે. તો આપણને અહીંયા રેખા તો નથી પૂછી પણ ઉકેલ પૂછ્યા છે. તો આપણને ખબર છે કે જે છેદતી રેખાના ઉકેલ હોય છે તેમાં ઉકેલ એક અને માત્ર એક જ ઉકેલ મળે. તેથી આનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 1. ત્યારબાદ આ ચેપ્ટરનો છેલ્લો વિકલ્પ, પાંચમો વિકલ્પ, તે બી બહુ મસ્ત છે. 9મા ધોરણના ગણિત ઉપર આધારિત બી આપણે કહી શકીએ. આવું આપણે 9મા ધોરણમાં શીખ્યા હતા યામ સમતલવાળા ચેપ્ટરમાં. એક સમીકરણ આપેલું છે 4x 3y 24 ની રેખા અને x અક્ષના છેદ બિંદુના યામ ખાલી જગ્યા છે. મિત્રો આ યાદ રાખવાનું છે કે x અક્ષના છેદ બિંદુના યામ. હવે એનું સૂત્ર છે કે ભાઈ x અક્ષના છેદ બિંદુના યામ બરાબર અચળ પદ છેદમાં x નો સહગુણક અલ્પવિરામ. હવે x અક્ષના છેદ બિંદુના યામ કીધા એટલે y યામ શું થશે મિત્રો 0. જો તમે ઓપ્શનમાં બી જોવો તો ઓપ્શનમાં આપણને ખબર x અક્ષ પૂછ્યો છે માટે એનો y અક્ષ છે 0 થશે. તો ઓપ્શનમાં y 0 હોવો જોઈએ. એનો મતલબ આ ઓપ્શન B નહીં આવે અને ઓપ્શન D તો આવશે જ નહીં. આપણી પાસે બે જવાબ છે, ઓપ્શન A આવે કાં તો ઓપ્શન C. હવે આપણે સૂત્રમાં રકમ મૂકી દો અચળ પદ એટલે આપણને તમને ખ્યાલ છે આ ત્રીજું છે અચળ પદ, સંખ્યા ખાલી ચલ વગરની 24 અને x નો સહગુણક છે 4, y આમ તો 0 જ છે. હવેના ભાગ ઉડાડી દો 4 6 24. તેથી જવાબ શું મળ્યો આપણને x અક્ષ 6. આવો આપણી પાસે છે ઓપ્શન C. ખાસ યાદ રાખો મિત્રો x અક્ષ પૂછે તો તેનો y યામ 0 હોય અને જો y અક્ષના છેદ બિંદુના યામ પૂછ્યા હશે તો એનો x યામ 0 આવે. પણ બને ત્યાં સુધી પ્રથમ પરીક્ષામાં આ બેઠા જ વિકલ્પો આવશે. ખાસ કરીને અહીંયા જે આપણી સ્કૂલ છે તેમાં ખાસ મિત્રો આવા આપણે દરેક ચેપ્ટરના વિકલ્પો સમાજ વિજ્ઞાન ગુજરાતી તેની અંદર જે હેતુલક્ષી આવે છે તમે વાંચીને તૈયાર કરી શકશો. પણ ગણિતની અંદર હેતુલક્ષી બી દાખલા ગણીને જવાબ લાવવા પડશે. તેથી ખાસ વિડિયોને જોજો. એક એક જે ગણતરી અહીંયા બતાવી છે, જે મેં તમને ટ્રીક આપી છે અને નોટ ડાઉન કરજો. અને પ્રથમ પરીક્ષા માટે બી, ત્યારબાદ દ્વિતીય પરીક્ષા માટે બી અને બોર્ડ માટે બી તમને આ બહુ કામ આવશે. જેથી કરીને તમે વિભાગ એની અંદર ખૂબ સારા માર્ક લાવી શકો. અને જે આપણી પેલી કહેવત છે કે જેની શરૂઆત સારી તેનો અંત બી સારો. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન.
તો એવી જ રીતે જો આપણો વિભાગ એ માં સારા ગુણ આપણે લાવી શકીશું, વિભાગ એ માં સારા માર્ક લાવી શકીશું, તો બાકીના બધા વિભાગમાં બી આપણે સારા માર્ક કવર કરી શકીશું અને ઓવરઓલ આપણું રિઝલ્ટ બોર્ડનું સારું બનાવી શકીશું. થેન્ક યુ.